પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાતમાં કંપનીઓના ઝેરી ગેસ મામલે પૂર્વ મંત્રી ભરતભાઈ સોલંકીએ ખેડૂતો સાથે રહી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। ખંભાત તાલુકાના સોખડા અને કલમસર ખાતે આવેલી કંપનીઓમાંથી છોડાતું ઝેરી કેમિકલવાળું પાણી અને ઝેરી ગેસના કારણે પંથકના લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। કંપનીઓની આજુબાજુના ગામમાં પીવાનું પાણી દૂષિત થઈ ગયું અને જમીન પણ બિનઉપજાઉ બની ગઈ છે। ત્યારે આ બાબતે સ્થાનિક લોકો વારંવાર તાલુકા લેવલની કચેરીઓમાં રજૂઆત કરવા આવ્યા છે, પણ કચેરીઓના અધિકારીઓ સમસ્યાનો નિકાલ કરવાને બદલે એકબીજાને માથે જવાબદારી નાખી સ્થાનિકોને અન્યાય કરી રહ્યાનું સ્થાનિકો રોષ સાથે આક્ષેપ પણ કરે છે। ત્યારે હાલમાં જ કલમસર ખાતે આવેલી 3 કેમિકલ ફેક્ટરીઓમાંથી ઝેરી ગેસ છોડાતા ડલર નામના 500થી પણ વધુ પક્ષીઓના ટપોટપ મોત નીપજ્યા હતા। તો આ ઝેરી ગેસને કારણે 500 વીઘા ઉપરાંતની જમીનમાં રોપેલી ડાંગરનો પાક પણ ઝપટમાં આવી ગયો છે અને પાક નિષ્ફળ થઈ ગયો છે। આ બાબતે વટાદરા ગામના ખેડૂતોએ કંપનીઓ દ્વારા વારંવાર છોડતા ગેસથી થઈ રહેલા નુકસાન બાબતે પોતાની હૈયાવરાળ પ્રાંત અધિકારીને જણાવી અને કંપનીઓ સામે તપાસ કરવા લેખિત અરજી આપી છે। જોકે પ્રાંત અધિકારી કુંજલ શાહે ખેડૂતોની અરજીને ધ્યાને લઈ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ખેતીવાડી વિભાગ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને તાકીદ કરી વહેલી તકે તપાસ રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે। ત્યારે આ મામલાને લઈ પૂર્વ કેન્દ્રીય કેબિનેટ રેલ મંત્રી ભરતભાઈ સોલંકીએ વટાદરા ગામના ખેડૂત તેમજ કોંગ્રેસના કાર્યકરો સાથે રાખી આજે ખંભાત પ્રાંત અધિકારીને કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું। આ બાબતે ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું, માનવ જીવન સાથે રમત રમતા કંપનીના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને વળતર તેમજ ન્યાય આપે। જો આમાં કસૂર કરવામાં આવશે તો ટૂંક સમયમાં જ ખેડૂતોના હિતમાં મોટું આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટ નયન પરમાર, ખંભાત। આપનું પોસ્ટિંગ 4, 5, 10 કેટલા વર્ષથી મને ખબર નથી, પરંતુ જ્યાં સુધી હું 2004માં મેમ્બર પાર્લામેન્ટ અહીંયાથી રહ્યો ત્યારથી લઈને પોલ્યુશનનો પ્રશ્ન આ વિસ્તારમાં કાયમ છે। ઉદ્યોગ વધવા જોઈએ, રોજગારી વધવી જોઈએ, ઉત્પાદન વધવું જોઈએ, જેના કારણે દેશને અને યુવાનોને પણ લાભ થાય, પણ જોડે જોડે નુકસાન ના થાય એટલા માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કામ કરે છે। વારંવાર અનેક ફરિયાદો થયા પછી ખેડૂતો, એમની તબિયત અને પોલ્યુશનને કારણે ફેફસાના અનેક પ્રશ્નો પહેલાં પણ ઊભા થયેલા છે, પણ હમણાં આ એક્સ્ટ્રીમ પરિસ્થિતિમાં પક્ષીઓ મરી ગયા, ખેતીને બહુ નુકસાન થયું છે અને જે બાજુનો પવન હોય એટલે એ લોકોને ખબર પડે। એવું તો આ લોકોને તો બરાબર ધ્યાનથી જોઈએ નહીં તો મોબાઈલથી પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ ખબર પડી જાય અને મારો કે અધિકારીઓ પણ જાય તો મારો કે 10 જાતના અધિકારીઓ જાય અને પાછી વાત એકની એક જ રહે અને એ જે કંઈ 3 કે ગમે તે ઇન્ડસ્ટ્રી પણ વાત તો એ જ છે કે એના પોલ્યુશનના કારણે ખેતીના પાકને તો નુકસાન થાય છે, જેથી આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે, પણ સાથે સાથે જીવનનો પણ પ્રશ્ન, ઢોર ઢાંખર, પંખી, માણસો વર્ષોથી ફરિયાદ કરતા આવેલા છે અને આ ઉદ્યોગપતિઓ જે છે એ ભાગલા પડાવીને એક ટોળાને આમ કરે, બીજા ટોળાને આમ કરીને પોતાનું જે વેસ્ટ નાખવાનું એમાંથી મુક્ત કરતા નથી। આ તો બહુ વખતે હું આવ્યો છું, પણ આપણા થકી માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માંગે છે કે તાત્કાલિક ધોરણે પગલાં લે, નહીં તો પછી જલદ પગલાં આખા જિલ્લા તરફથી ના લેવાની જરૂર પડે એવી અમે આપને વિનંતી આ કંપની તો બહુ વખતથી હેરાન કરે છે ને બધા લોકો ઊંઘી જાય એટલે થોડે રાત્રે ખબર ના પડે છે હવે પ્રાંત ઓફિસરને તો કહ્યું છે, બરાબર આવેદનપત્ર આપ્યું છે અને ટાઈમે કીધો છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાળા એણે કહ્યું છે, ટેસ્ટ કરી ગયા છે, એગ્રીકલ્ચરવાળા કરી ગયા છે, તો અમે કહ્યું કે ભાઈ આ ઘણા વખતથી ચાલે છે, આ પ્રકારનું થશે તો ઉગ્ર આંદોલન પણ કરાવીશું અને આ ફેક્ટરીઓ બંધ કરાવવાનું કરાવીશું। ચલાવી હોય તો નીતિ નિયમ પ્રમાણે લોકોને નુકસાન ના થાય। રોજગારી તો આપણા નથી, આપણા લોકોને રાખતા નથી, બહારના રાખે છે, બધા બહારના જ છે, એટલે કંઈ નોકરી નહીં આપવાની, જમીન આપણે લીધી, ફેક્ટરી લીધી, પાણી આપવું અને આ નુકસાન આપણને કરવાનું, શરીર આપણું જોખમમાં, ઢોર ઢાંખર જોખમમાં,
પક્ષીઓ તો મરી ગયા બિચારે, તો બોલી ચાલી નાખે. આપણને તો ખબર પડે ને ગળામાં પેલો શ્વાસ ના લેવાય ને રૂંધાય ને બધું થાય. એટલે એ કહ્યું જ છે, બહુ વખતથી ચાલે છે, પણ આ ગમે તે કરે નામ તેમ કરીને સમજાવીને બધું નાટક ચિટક કરી પછી આપણા ભાગ્યા પડી જાય. 2-4 જણ આપણને પકડી રાખીને આ કરાઈ જાય. એટલે આપણા વાળા ત્યાં મેલને ભાઈ એમ કે પડે એવું તમને આમાં મેલાયું. જે પ્રકારે કલમસર, ધુવારણ અને આજુબાજુના જે ગામો છે ત્યાં આવેલી કેમિકલ ફેક્ટરીઓ દ્વારા પ્રદૂષિત જે કંઈ લિક્વિડના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર અને કફોડી થતી જાય છે. પક્ષીઓ તો મરી ગયા, પરંતુ લોકોના જીવને મુશ્કેલ પરિસ્થિતિ આવી રહી છે. તેવા સંજોગોમાં અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિલીપસિંહજીએ રજૂઆત કરી. અમારા આગેવાનો જે સૌ આ વિસ્તારના ધોરણ, કલમસર અને ખંભાતની આજુબાજુના ગામના આગેવાનો ભેગા થયા છે. બીજા પણ 1-2 ગામમાં 7 ભેંસો જ્યારે પ્રદૂષિત પાણીથી જેના મૃત્યુ થયા હોય ત્યારે એની ગંભીરતા લઈને રજૂઆત તો સાંભળે છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કહેવામાં આવે છે, પરંતુ એ પછી જે કડક પગલાં લઈને આ ફેક્ટરીઓ સામે પગલાં લેવા જોઈએ અને આ કાયમી ધોરણે જેનો નિકાલ થવો જોઈએ એ નિકાલ થતો નથી. ત્યારે આજે સૌ ખેડૂત આગેવાનો, કાર્યકરો ને સાથે મળીને કોંગ્રેસ પાર્ટીના તાલુકા પ્રમુખ અને સાથીઓએ આજે પ્રાંત કચેરીમાં રજૂઆત કરી છે. એમણે વાત સાંભળી અને ઉપર સુધી પહોંચાડવાનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી આવીને ટેસ્ટ વોટર લઈ ગયેલા છે અને એ સિવાયની બીજી તપાસ કરીને પગલાં લેવાની બાંહેધરી આપી છે. આજે તો આ એક રજૂઆત કરી છે, પણ આ સમગ્ર વિસ્તારના લોકોની લાગણી અને એમને માટેની ચિંતાની ગંભીર નોંધ લઈને સૌએ નક્કી કર્યું છે કે થોડા દિવસ રાહ જોઈશું, પછી નહીં તો ચોક્કસપણે મક્કમ રીતે આગળ કડકમાં કડક પગલાં લોકશાહી ઢબે લેવામાં આવશે. અને આ જે ફેક્ટરીઓ છે એના માલિકોને અને બીજી પણ કેટલીક પાઇપો લાઈનો દ્વારા જે પ્રદૂષિત ત્યાં નાખવામાં આવે છે એને માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ, એની માગણી સૌએ વ્યક્ત. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.